મિત્રો તમે જોઈ શકો છો કે અમે અમારા ખાસ મિત્ર સાથે એક જગ્યાએ આવ્યા છીએ ગાંધીનગરથી ફક્ત 20 થી 25 કિલોમીટર દૂર. આ ભીડ તમે જોઈ શકો છો મિત્રો. આ કયું પ્લેસ છે તમે ગેસ કરો કે કયું પ્લેસ છે આવ્યું એ. અત્યારે હાલ અમે શ્રાવણ માસના નિમિત્તે અમરનાથ મિની અમરનાથ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, આ વોટર પાર્ક છે બાજુમાં સ્વપ્ન સૃષ્ટિ. આ વોટર પાર્કની બાજુમાં અમે મિની અમરનાથના દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે અમરનાથના દર્શન વિડીયોમાં જ કરીશું મિત્રો. આ પાર્કિંગ તમે જોઈ શકો છો. પાર્કિંગથી તમારે અમરનાથ જો ચાલીને ના જઈ શકે એવા કોઈ આવ્યા હોય સાથે અને ના જવું હોય તો તમે 30 રૂપિયા અહીં પે કરી શકો છો અને ઇકોમાં પણ આ રીતે જઈ શકો છો. સરસ મજાની હરિયાળી જગ્યાએ અમે મારા પરમ મિત્ર અમિત કુમાર સાથે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આગળ મારા મિત્રના ફાધર પણ તમે જોઈ શકો છો. આ નીચે અમરનાથ ઉતરી રહ્યા છીએ અમે અત્યારે હાલ. સરસ મજાનું પ્લેસ, કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી અમે ઉતર્યા છેક નીચે, આખો પહાડ નીચે ઉતરીશું અને પછી અહીંથી આમ જઈશું અને પછી ઉપર ચડીશું. 30 રૂપિયા પે કરશો તો આ રીતે તમને ઇકો છેક અમરનાથ ધામ ઉપર લઈ જાય છે મિત્રો. ઇકોમાં જવું હોય તો ઇકો અહીંયાથી તમને ઉપર લઈ જાય છે અમરનાથ ધામ, અને ચાલીને જવું હોય તો અહીંયાથી જવાનું હોય છે. અહીંથી ઉપર ઇકોમાં અને અહીંયાથી આપણે જઈશું ચાલીને આ અમરનાથ તરફ જવાનો રસ્તો. મારો એક મિત્ર હજી એના બાળપણમાંથી નીકળ્યો નથી. તમે જોઈ શકો છો એને રમકડા ખૂબ પ્રિય છે. જ્યાં પણ હોય ત્યાં એ ગાડી જોવાનું ભૂલતો નથી કદી પણ. કોઈ પણ જગ્યાએ ગાડી એને પ્રિય છે તો ગાડી. ભાઈ લેવાના છો તમે? ગાડી લઈ લો ને એકાદી. પૈસા નથી, તકલીફ તો ત્યાં જ છે. મારા બે મિત્રના મમ્મી તમે જોઈ શકો છો અમરનાથના દર્શન કરવા અમારી સાથે આવ્યા છે. ના, અમે એમની સાથે આવ્યા છીએ એમને લઈને. સરસ મજાની દુકાનો તમે જોઈ શકો છો મિત્રો. રસ્તામાં અનેક દુકાનો છે. મોસ્ટલી મકાઈ, બાફેલી મકાઈ અહીં ખૂબ સારી મળતી લાગે છે. પબ્લિક મકાઈ પણ ખાઈ રહી છે. તમે જોઈ શકો છો મકાઈ. સરસ મજાની દુકાનો મિત્રો તમે જોઈ શકો છો અમરનાથમાં. ખૂબ સરસ મજાના રમકડા જ રમકડા તમે જોઈ શકો છો. બાળકો આવે તો બાળકોને તો મજા જ પડી જાય એટલા રમકડા છે. અહીંથી મિત્રો તમે અમરનાથ ઉપર જઈ શકો છો. આ સીડી ચડીને અમરનાથ ધામ ઉપર આવેલું છે. મારો પ્રિય મિત્ર અમિત આજે અમારી સાથે અમરનાથ આવીને ખૂબ ખુશ છે. તમે જોઈ શકો છો એની ખુશીનો પાર નથી. મારો પ્રિય મિત્ર ધારવા ગૌરાંગ બકરી ડબ્બામાં આવી ગઈ છે. હવે જોઈ શકો છો લગ્ન કરી લીધા છે. મારા બંને માસીની ઉંમર વધી ગઈ હોવા છતાં પણ અમરનાથ ધામ સારી રીતે ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો બંને માસી અમારા ખૂબ સારી રીતે અમરનાથ ધામ ચડી જ ગયા છે. હવે થોડુંક જ બાકી છે. થોડીક જ ક્ષણોમાં અમે ધામ ઉપર હોઈશું. મારો એક મિત્ર અમિત તમે જોઈ શકો છો ધામ ઉપર ફટાફટ ચડી ગયો છે. આજે બહુ ખુશ છે. તમે જોઈ શકો છો અમરનાથને બહુ જ ગમે છે એટલે ફટાફટ ભગવાનના દર્શન કરવા અમારી પહેલાં પહોંચી ગયો. સરસ મજાનું અમરનાથ ધામ મિત્રો આવી ગયું છે. તમે જોઈ શકો છો આ છે મિની અમરનાથ ધામ. સરસ મજાનું અમરનાથ ધામ મિત્રો જોઈ શકો છો. હવે તમને મિની અમરનાથ ધામના દર્શન કરવા માટે આગળ લઈ જઉં છું. અવાજ બહુ છે પણ તો પણ તમને મારો અવાજ થોડો સંભળાશે. આ કૃત્રિમ રીતે બનાવેલું મંદિર છે. તમે જોઈ શકો છો શિવલિંગ કૃત્રિમ બરફનું બનાવેલું છે.
ઉપર જઈને જો શિવલિંગના દર્શન કરવા હોય, શિવલિંગને સ્પર્શ કરવો હોય તો ફક્ત 20 રૂપિયાની અંદર તમે જઈ શકો છો. મારા મિત્ર અને મિત્રના મમ્મી અને મારા ગૌરાંગ ધારવાના મમ્મી ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જોઈ શકો છો બધા જ આ રીતે દર્શન કરી રહ્યા છે. સરસ મજાના દર્શન મારા મિત્રના બંને મમ્મી કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગ ના મિની સ્વરૂપ, નાના સ્વરૂપ અહીંયા બનાવેલા છે. આપણે એના પણ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં જોઈ શકો છો આ સોમેશ્વર ગુજરાત. અહીંથી ઉપર ચડીશું આપણે. જોઈ શકો છો તમે મિત્રો, સુંદર સુંદર મજાની બનાવટ છે. મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં જે રીતનું બનાવેલું છે તે રીતનું આ છે જ્યોતિર્લિંગ. અહીંથી આગળ જઈશું આપણે. અહીંથી આપણે નીચે જઈશું આગળ. મહાકાલેશ્વર જોઈ શકો છો. અહીંયા મારા બંને માસી સરસ રીતે આવે છે, તમે જોઈ શકો છો. આગળ ઓમકારેશ્વર. સરસ મજાની ગુફાઓ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે બનાવેલી છે, તમે જોઈ શકો છો. આ છે વૈદ્યનાથ. ચલો આગળ. હવે સરસ મજાની ગુફા તમે જોઈ શકો છો મિત્રો. મારો મિત્ર નીકળી ગયો છે એવો મારો. જવા દો ને. માસી અલગ જ પ્રકારનો એડવેન્ચરમાં મજા લઈ રહ્યા છે. માસી મિત્રો સાથે મજા આવે. મિત્રો ભીમશંકર, ભીમશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર. અહીંયા પણ સરસ મજાના દર્શન કર્યા. મારો પ્રિય મિત્ર અમિત આજે ખૂબ મજા લઈ રહ્યો છે અમરનાથની અંદર, તમે જોઈ શકો છો. રામેશ્વરમ તમિલનાડુ, રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુ. હવે અમે નાગેશ્વર, નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા જઈ રહ્યા છે મારા મિત્રો સાથે, ભાભી સાથે. વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો જોઈ શકો છો. વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના અમે મિત્રોએ દર્શન કર્યા. અમે આવ્યા છીએ ત્રયંબકેશ્વર મહારાષ્ટ્ર, ત્રયંબકેશ્વર મહારાષ્ટ્ર જ્યોતિર્લિંગ તમે જોઈ શકો છો. એકદમ નાના નાના 3 લિંગ તમે જોઈ શકો છો મિત્રો. મારો પ્રિય મિત્ર અમિત આજે અમરનાથમાં ખૂબ મજા લઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અમરનાથના દર્શન કરવા માટે અમરનાથ ધામમાં એ આવ્યો છે અને ખૂબ ખુશ છે. મિત્રો કહેવાય છે ને, ઉંમર થાય એમ બાળક નાનું થતું જાય. તો અમારા માસી જોઈ લો, ભગવાનની સાથે સાથે અવાય કે ના આવે પણ ખૂબ સારી રીતે માસી અહીંથી આવી રહ્યા છે. મારા જીગરના મમ્મી અમરનાથ ધામમાં. અહીંયાથી આવવા માટે મેં માસીને કીધું કે માસી તમે અહીંયાથી આવી શકશો, તો માસી આવી ગયા. ભાભી કેદારનાથના દર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. કેદારનાથ મિત્રો, ધુમેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા છે, તમે જોઈ શકો છો. મારો મિત્ર ગૌરાંગ ખૂબ સારી રીતે દર્શન કરી રહ્યો છે. સરસ મજાના 12 જ્યોતિર્લિંગના અમે દર્શન અહીંયા પૂર્ણ કર્યા, તમે જોઈ શકો છો મિત્રો. અહીં અમરનાથની અંદર મિત્રો જોઈ શકો છો બાળકોને રમવા માટે પણ સારી સારી રાઈડ બનાવેલી છે. તમે ટ્રેન, મિની ટ્રેન જોઈ શકો છો. અલગ અલગ બાળકોને રમવા માટેની અલગ અલગ ગેમ અહીં જોઈ શકો છો મિત્રો તમે.
મિત્રો જોઈ શકો છો અમરનાથ ધામનો પાછળનો ભાગ આપ જોઈ રહ્યા છો. ખૂબ સરસ રીતે અમે અમરનાથ ધામના દર્શન કર્યા. મિત્રો તમે જોઈ શકો છો અમરનાથ ધામના અમે ખૂબ જ મિની અમરનાથ ધામના ખૂબ જ સારી રીતે અમે મિત્રો અને મિત્રના પરિવાર સાથે દર્શન કરી લીધા. ખૂબ મજા આવી. હવે નવા સ્થળે મળીએ છીએ, નવી જગ્યાએ નવા સ્થળે. મિત્રો સરસ મજાના મિની અમરનાથના દર્શન અમે પૂર્ણ કર્યા મિત્રો સાથે, મિત્રોના ફેમિલી સાથે. હવે અમારા મિત્રની ફરમાઈશ ઉપર એને આખો દિવસ આજે બહાર ફરવું છે, તો મારા મિત્રની ફરમાઈશ ઉપર અમે જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવ. શ્રાવણ માસ ચાલે છે તો સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અમે સાબરકાંઠા હિંમતનગર બાજુ સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં અમે અત્યારે હાલ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે સપ્તેશ્વર સાબરમતી નદી થોડીક જ ક્ષણોની અંદર આવશે અને ત્યારબાદ થોડીક જ ક્ષણોની અંદર સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ આવી જશે. સરસ મજાના સપ્તેશ્વર મહાદેવના દર્શન હું આપને બતાવીશ. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ સાબરમતી નદી આવી રહી છે. સરસ મજાની નદી સાબરમતી નદી જોઈ શકો છો મિત્રો. સાબરમતી નદી આપ અને સામેની સાઈડ મિત્રો જોઈ શકો છો સપ્તેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો. આપણે ત્યાં જવાનું છે. આ સપ્તેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા માટે જવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, વિડીયો જોતા રહેજો. મિત્રો સરસ મજાના સપ્તેશ્વર મહાદેવના મંદિરે અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સપ્તેશ્વર મહાદેવનું મંદિર. મારા પરમ મિત્ર અમિતની ફરમાઈશ ઉપર સપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો માસીને લઈને અમિત કુમાર, ફરદીનને લઈને આવ્યા છીએ અમે, અને મારા માસીને પણ લઈને આવ્યા છીએ, ગૌરાંગના મમ્મી. મિત્રો સપ્તેશ્વર મહાદેવમાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ તમે જોઈ શકો છો. ખૂબ જ ભીડ છે. નીચે આ મંદિરની નીચે શિવલિંગ છે, તેના દર્શન કરવા માટે આ ભીડ લાગી રહી છે. સરસ મજાની લાઈનમાં અમે ઊભા રહી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો જોઈ શકો છો કે સપ્તેશ્વર મહાદેવના નજીક અમે આવી ગયા છીએ. થોડીક જ વારમાં સપ્તેશ્વર મહાદેવના દર્શન અંદર ગુફામાં જઈને અમે કરીશું. મિત્રો સપ્તેશ્વર મહાદેવમાં તમે જોઈ શકો છો કે જગ્યા પહેલાં કન્જસ્ટેડ હતી, હવે આ જગ્યા મોટી કરી દેવામાં આવી છે અને સુવ્યવસ્થિત રીતે દર્શન તમે કરી શકો છો. થોડીક જ ક્ષણોની અંદર આપણે અંદર દર્શનાર્થે અંદર ઉતરીશું. જય. તમે જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર રીતે પાણી આવી રહ્યું છે. શિવલિંગને અભિષેક કરવા માટે કુદરતી પાણી. આ સપ્તેશ્વર મહાદેવ તમે જોઈ, આ કુદરતી રીતે પાણી આવી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો કે આ ટોટલી જે પાણી આવે છે કુદરતી પાણી છે. ચાલો આગળ ચાલજો. જય જય મહાદેવ. મારા મિત્ર માસી કાકા સાથે દર્શન કરવા આવી ગયા છે. ખૂબ સરસ રીતે પાણી આવી ગયા. ખૂબ જ સરસ રીતે દર્શન કરવા મળી ગયા મિત્રો. ખૂબ જ મજા આવી. અહીં અમે વર્ષો પહેલાં કુંડની અંદર અમે નહાતા હતા. આખો કુંડ આટલે સુધી મિત્રો ભરી દેવામાં આવતો હતો, આટલા સુધી. અહીંયા નીચે એક બૂચ મારી દે તો આ કુંડ આખો ભરાઈ જાય. આવો ને આવો બીજી જગ્યાએ પણ કુંડ બનાવી, ત્યાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં પણ એક કુંડ બનાવેલો છે. તો આ કુદરતી પાણીમાં નાહવા પણ અમે લહાવો લીધેલો છે. અવશ્ય સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા મિત્રો અવશ્ય પધારજો, પધારજો અને પધારજો. હમણાં ગઈકાલે જ સાંભળવા મળ્યું કે સપ્તેશ્વર મહાદેવમાં મગર, અહીંયા નદીમાં સાબરમતી નદીમાં મગર આવ્યો હતો અને એક કૂતરાને તેને ખાઈ ગયો છે. તો એ પણ ધ્યાન રાખજો કે અજાણી જગ્યાએ ગમે ત્યાં જવું નહીં. અજાણી જગ્યાએ શું હોય છે આપણને ખ્યાલ હોતો નથી. મંદિર આવ્યા છો તો સરસ રીતે દર્શન કરજો અને પાણી શુદ્ધ છે, પાણીનો અભિષેક કરજો અને ખૂબ સારી રીતે આ મંદિરના દર્શન કરજો. સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય પધારજો. સાબરકાંઠામાં આવેલું છે.
મિત્રો સપ્તેશ્વર મહાદેવની અંદર ઘણું બધું નવું બનેલું છે. હું ઘણા વર્ષો પછી આવ્યો છું. આ કુંડ બીજો બન્યો છે. ત્યાં મંદિરની પાછળ એક કુંડ તો હતો. આ મંદિર છે આખું. આ સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો બાળકો સરસ મજાની રીતે અહીંયા નહાઈ રહ્યા છે. ખૂબ મજા આવી રહી છે મિત્રો. અવશ્ય મંદિરના દર્શન કરજો. તમે જોઈ શકો છો કે મંદિરમાં દર્શન કરવાની ભીડ તમે પણ જોઈ શકો છો. આ રીતનું મંદિરનું લોકેશન છે. અહીંયા સાઈડ અમે પાર્ક કરેલી છે. આ પાર્કિંગ છે. અહીંયા સરસ મજાનું જમવાનું પણ મળતું હોય છે મિત્રો. ખૂબ જ ઓછા રૂપિયાની અંદર તમને સરસ મજાનું ભોજન આપે છે. તો અવશ્ય સપ્તેશ્વરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. મિત્રો જોઈ શકો છો કે સપ્તેશ્વર મહાદેવના દર્શન અમે પૂર્ણ કર્યા. હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ખૂબ મજા આવી આજે. ખૂબ મજા આવી આજે. એડવેન્ચર કરી દીધું અને શિવલિંગના દર્શન કર્યા અમે. ખૂબ જ આનંદ. લાઈનમાં ઊભા રહ્યા પણ લાઈનમાં ઊભા રહ્યા એવું લાગ્યું જ નહીં અને ખૂબ સરસ રીતે અમે દર્શન પૂર્ણ કર્યા. તો મિત્રો સપ્તેશ્વર મંદિરની મુલાકાત અવશ્ય લેજો. મિત્રો સપ્તેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન અમે કરી દીધા. હવે સપ્તેશ્વર મહાદેવથી મારું ગામ એ થોડાક જ અંતરે આવેલું છે. મારો મિત્ર ગૌરાંગ એના મમ્મી પપ્પા સાથે આવેલા છે. એમને મારું ગામ જોયેલું છે. પણ મારો મિત્ર ફરદીન ઉર્ફ જીગર એ મારા ગામડે આવેલો છે પણ એના મમ્મી કદી આવ્યા નથી. અને મારા મિત્ર ગૌરાંગના વાઈફ એ પણ કદી આવ્યા નથી. તો ભાભીને પણ અમારું ગામ બતાવવા માટે લઈ જઈએ છીએ અને મારા ગામ જોઈશું, મારું ઘર જોઈશું અને પછી ત્યારબાદ અમે ગાંધીનગર જવા માટે નીકળીશું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો. મિત્રો જોઈ શકો છો કે મારા ગામડે મારા મિત્ર અને એમના મમ્મીને લઈને આવી ગયો છું. અને સાથે મારો અમિત મિત્ર, મારા બીજા અન્ય મિત્ર ગૌરાંગ અને એમના વાઈફ પણ આવ્યા છે. સરસ મજાનું અમારું ખેતર જોવા માટે આવ્યા છીએ અમે. અમારા ખેતર જોવા માટે મિત્રને બતાવવા માટે આવ્યા છીએ. સરસ મજાના પક્ષીઓ તમે ખેતરમાં જોઈ શકો છો. બગલાઓ તમે જોઈ શકો છો. મજા આવી માસી તમને જોવાની બધું? માસીને મજા આવી મારું ગામ જોવા માટે. મારા મિત્ર ગૌરાંગના પપ્પા અને માસી પણ ખેતર જોવા માટે આવી ગયા છે. એમને તો જોયેલું છે તો પણ એમને મજા આવે છે એટલે ફરીથી જોવા માટે આવી ગયા છે. ગામમાં આવવાની મજા આવે. પોતાનું હોય કે બીજાનું પણ ગામ તો ગામ જ કહેવાય. મારા મિત્રોનું પરિવાર, મારા મિત્રો સરસ મજાનું મારું ઘર પણ જોવા માટે આવે છે. આ છે મારા ઘર. મિત્રો તમે જોઈ શકો છો. આ મારા ઘર. ખૂબ મજા આવી આજે ફરવાની અમને બધાને જ. મારા બધા જ મિત્રો અહીંયા આવ્યા છે. ખાસ અમિત માટે આજની અમે સફર રાખી હતી. અમિતને આજે આખો દિવસ ફરવું હતું એટલે આખા દિવસનો પ્લાન અમિત માટે અમે પ્લાન કરેલો છે. મિત્રો તમે જોઈ શકો છો કે મારા મિત્રોના મમ્મી પપ્પા, મારા મિત્રના મમ્મી ને મારા ગામની મુલાકાત કરાવી. મારા કાકા કાકી, મારી બેન સાથે મુલાકાત કરાવી અને હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ, ગાંધીનગર તરફ. તો વિડીયો જોજો. વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું. કોમેન્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય.